ત્યારે હરજી ભાટીના માતાનું મૃત્યુ થાય છે. ઉગમસિંહ ભાટીના આત્માની અંદર બહુ દુઃખ થાય છે કે નાની ઉંમરમાં હરજી ભાટીને મૂકી એમના માં સ્વર્ગે સિધાવ્યા છે. અને ઉગમસિંહ ભાટીને ઘણા બધા ઘેટા બકરા હતા અને ઉગમસિંહ ભાટી દરરોજ એમના નિત્ય નિયમ અનુસાર વગડામાં ઘેટા બકરા ચારવા માટે જતા. અને સવારના સૂર્યનારાયણ ઉદય થયા છે. ઉગમસિંહ ભાટી એમના નાના એવા દીકરા હરજી ભાટીને લઈ અને વગડામાં ઘેટા બકરા ચારવા માટે જાય છે. ઉગમસિંહ ઘેટાને બકરા ચારતા રે અને ચારતા વગડાની માં ઉગમસિંહ ઘેટાને બકરા એવા સારતા એવા વગડાની માય ઉગમસિંહ ઘેટાને બકરા સારતા રે આગળો ખાકરો ને બાવ ગોરડી રે सरोत में लीला लीला घास आकड़ो खाखरो ने मावन ओरडी रे આવી રીતે ઉગમસિંહ ભાટી હરજી ભાટીને લઈ અને વગડામાં બકરા ચારે છે. અને બકરા ચારતા ચારતા બપોરનો સમય થયો છે. ત્યારે ઉગમસિંહ ભાટી બપોરના સમયે થોડી વાર રામદેવજી બાપાનું સ્મરણ કરે છે. રામદેવજી બાપાને યાદ કરે છે. પણ યાદ આજે કેમ કરે? અરે બેટા બધાને તડકો છો છે તો ઝાડવાના નીચે બેસી અને આપણે ભગવાનનું ભજન સત્સંગ કરીએ. એ રામા રામા તમારા દેવળે અને બાપા ધબકે લોબલ નાય તું આ નરને નારી બાપા નમણું કરે. અરે રે તમને નમે મોટા ભૂ જોને રામા રામા રૂપ બતાવજો અને ધૂપેડો લઈ કરું દૂર એ આ અવાર રે હે પુરુષના દીવા બળે હાર રે પીર રામદેવ જો તસ્વરો
જોતેશ્વરો આમ ઉગમસિંહ બાઠી રામદેવજી બાપાનું સ્મરણ કરે છે ત્યારે નાના એવા હરજી બાઠી એમના બાપુજીને આ રામદેવજી બાપાની યાદ કરતા જોઈ અને હરજી બાઠી એમના બાપુજીને આજે શું પૂછવા લાગ્યા છે. અરે બાપુજી, તમે વારે વારે રામાપીર બાપાને સમરો છો તો રામાપીર બાપા કેવા હોય છે? અરે બેટા હરજી, કે રામદેવજી બાપાને નથી જોયા? અરે ના પિતાશ્રી ના. અરે દીકરા, રામદેવજી બાપા તો દુખિયાના બેલી છે અને નોધારાના આધાર છે દીકરા. અરે દીકરા, લીલુડે ઘોડે સવાર થઈ હાથમાં ભમરીઓ ભાલો ધારણ કરે દીકરા. અરે દીકરા, જ્યારે જ્યારે તને દુઃખ પડે, તારી માથે સંકટ પડે, અરે દીકરા, આજ તો હું તારી સાથે સૌ, કદાચ કાલ ન હો. આ શરીરનો કઈ ભરોસો નહીં દીકરા. જ્યારે તને દુઃખ પડે ને બેટા, ત્યારે રામદેવજી બાપાને યાદ કરજે. કદાચ તારી અરજી સુની અને તારી વારે આવશે પણ ખરા દીકરા. બહુ સારું. આવી રીતે બાળપણની અંદર હરજી બાઠી એમના બાપુજીને પૂછવા લાગ્યા, હે બાપુજી, તમે વારંવાર કોને યાદ કરો છો? ઉગમસિંહ બાઠી કહેવા લાગ્યા, હે બેટા, હું રામદેવજી બાપાને યાદ કરું છું. ત્યારે હરજી બાઠી કહેવા લાગ્યા, હે બાપુજી, તો રામદેવજી બાપા કેવા છે? ત્યારે ઉગમસિંહ બાઠી કહેવા લાગ્યા, હે બેટા હરજી, રામદેવજી બાપા હાથમાં ભમરીયો ભાલો રાખે છે અને લીલવા ઘોડે સવાર થઈ અને ભક્તોની વારે જાય છે બેટા. જ્યારે જ્યારે ભક્તોને ભીડ પડી ત્યારે રામદેવજી બાપા ભક્તોની વારે ગયા છે. હે બેટા હરજી, આજે તે હું છું પણ કદાચ કાલે ના હો, ત્યારે તું વિપત્તિ વેળાએ, સંકટ વેળાએ રામદેવજી બાપાને યાદ કરજે, જરૂર વારે આવશે. કારણ કે રામદેવજી બાપા એ દુખિયાના બેલી છે બેટા, નોંધારાના આધાર છે. જ્યારે તારી ઉપર વિપત આવે, સંકટ વેળાએ રામદેવજી બાપાને યાદ કરજે, એ જરૂર વારે આવશે. ઉગમસિંહ બાઠી આમ સમજાવવા લાગ્યા. ત્યારે બકરા ચારતા ચારતા સાંજ પડવા આવી ત્યારે ઉગમસિંહ બાઠી હરજી બાઠીને આજ શું કહેવા લાગ્યા? અરે બેટા હરજી, હવે સાંજ પડવા આવી છે તો આપણા બકરા લઈ અને આપણે ઘર તરફ ચાલતા થઈ. બહુ સારું પિતાશ્રી. ગમતી ઘેટા બકરા આંટિયા રે આજ. અને હલિયા ગમટ ગમની માં. ગમતી ઘેટા બકરા આંટિયા રે આજ. ઓને હાલા એવા કોમટ ગામની માય ઉગમસિંહ ઘેટાને બકરા આટિયા રે. આવી રીતે ઉગમસિંહ બાઠી હરજી બાઠીને લઈ એમના ઘેરે આવ્યા છે. આમ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. અહીંયા આપણી વચ્ચે આમંત્રણ માન આપી કુડા ગામથી અમારે લીંબડી વાળું રામદેવપીર મિત્ર મંડળ અમારે ધર્મદાસ બાપુ પધાર્યા છે. તો બાપુને જોરદાર તાળીના અવાજથી વધાવીએ. અને કુડા ગામ લીંબડી વાળું રામદેવપીર મિત્ર મંડળ અમારે ધર્મદાસ બાપુ એમના તરફથી 511 રૂપિયા આવે છે. તો એમને ફરીવાર
જોરદાર તાળીના અવશ્ય વધાવીએ. અને જા હરજી પાઠીની 10 વર્ષની ઉંમર થઈ ત્યારે એમના બાપુજી ઉગમસિંહ ભાટીનું પણ આજ મૃત્યુ થાય છે. હરજી ભાટીના આત્માની અંદર બહુ દુઃખ થયું છે અને હરજી ભાટી 10 વર્ષની ઉંમર હોય એમના બાપુજીનું સબ એમના ઘરે હોય છે અને હરજી ભાટી બાપુજીના સબ પાસે આજ બેઠા બેઠા હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. પણ રુદન આજ કેવું કરે. અહીંયા પુષ્પક હનુમાનજી દાદા મિત્ર મંડળ સીતારામ શોક અહીંયા પધાર્યું છે, તો એમને જોરદાર તાળી વધાવીએ. તેમજ આપની સમક્ષ અમારા મંડળના બે ભાઈઓ રામદેવીર બાપાના નામની અલખના નામની જોડી લઈ અને આપની પાસે આવે છે. તો ભગવાને જે કાંઈ આપ્યું હોય એમાંથી 10મો ભાગ એટલે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે કાંઈ આપ્યું હોય તે જોડીની અંદર નાખજો. અને અહીંયા કાઉન્ટર પણ છે, જેને જે કાંઈ દાનમાં કરવું હોય, દાન લખવું હોય ત્યાં કાઉન્ટરે પોતાનું નામ લખાવે. સાથને સહકાર આપવા નમ્ર વિનંતી. આમ હરજી ભાટી નોંધારા બની ગયા છે. એમના બાપુજી ઉગમસિંહ ભાટીનું પણ અવસાન થાય છે અને હરજી ભાટી એમના બાપુજીના સબ પાસે બેઠા બેઠા હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. જાઓ, જાઓ. હરે રામ રામ અણધારા તેડાર આવ્યા. માથે ઓઢાડી ફૂલની પસેડી રા. હરે રામ રામ અણધારા તેડાર આવ્યા. પણ પેલો વિહામો ઘરને આંગણે અરે રે જોને બીજો વિસામો જાપા બાય પણ કીધો હે કીધો વિહામો ગાયને ગોંધરે હરે રે જોને સોથો વિહામો સમસ્યા
વિહામો સમસા હરે રામ રામ યાદ જણ તારા તેડા રે આયા હે માથે ઓઢાડી ફૂલની પસેડી રે રામ હરે રામ રામ યાદ જણ તારા તેડા રે આયા જોને ઘર નમો તો ભલે નમો હાર રે યા તું ક્યાં નમો ઘર નમો ઘર નમો જે નાગે તર રૂપિયા હાર રે ને જન્મના હો હરે રામ રામ અણ તારા તેડા રે આયા માથે યોદાડ ફૂલની પસેડી રામ હરે રામ રામ અણ તારા તેડા રે આયા આવી રીતે હરજી બાઠી હૈયા ફાટ રુદન કરવા લાગ્યા અને હરજી બાઠીએ એમના બાપુજીના દેહને અગ્નિ સંસ્કાર આપ્યો છે જે કાંઈ મરણ વિધિ હોય એ મરણ વિધિ હરજી બાઠીએ પૂરી કરી છે અને હરજી બાઠી સાવ નોંધારા બની ગયા છે અને જેમના બાપુજીનો ધંધો હતો તે વગડામાં જટા બકરા સારવા માટે જવું અને હરજી બાપે 10 વર્ષની ઉંમરે જટા બકરા લઈ અને વગડામાં સારવા માટે આ ધીરે ધીરે ચાલી નીકળ્યા આજ હરજી આલા રે
બાઠી વન વગડામાં જટા બકરા ચારે છે અને હરજી બાઠીને આ વન વગડામાં માતા પિતા યાદ આવ્યા છે અને માતા પિતાનું મૃત્યુ યાદ કરે છે પણ યાદ હજી કેમ કરે જોને ભાઈ મરે બાઠી વન વગડામાં માતા પિતાનું મૃત્યુ યાદ કરે છે કે જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતાનું મૃત્યુ થયું છે અને જ્યાં મારી 10 વર્ષની ઉંમર થઈ ત્યારે મારા બાપુજી હુકમસિંહ બાઠીનું પણ મૃત્યુ થયું છે અને મારે કાકા કુટુંબમાં કોઈ નથી ભાઈઓ જાયોમાં પણ કોઈ નથી મામા મોસામાં પણ કોઈ નથી મારે કોઈનો આધાર ન રહ્યો ત્યારે હરજી બાઠી વન વગડામાં માતા પિતાને યાદ કરે છે પણ યાદ કેમ કરે એવા માતરે પિતા રે મારા આજ હરજી પોકારે રામા પીર લે રે ઓ ને પીર મારી વેલી કરો લેવા આજ હરજી પોકારે રામા પીર લે રે હરજી બાઠીને કોઈનો આધાર નહોતો એક જ આધાર હતો રામદેવજી બાપાનો એમના બાપુજી હુકમસિંહ બાઠીએ હરજી બાઠીને કીધું હતું હે બેટા હરજી આજે તો હું શું કદાચ કાલે ના હો તો તું રામદેવજી બાપાને યાદ કરજે રામદેવજી બાપા જરૂર વારે આવશે કારણ કે રામદેવજી બાપા દુખિયાના બેલી છે બેટા નોંધારાના આધાર છે સંકટ સમયે વિપત્તિ વેળાએ રામદેવજી બાપાને યાદ કરજે જરૂર વારે આવશે હરજી બાઠી રામદેવજી બાપાને યાદ કરે
રીતે હરજી બાઠી વન વગડામાં રુદન કરવા લાગ્યા, રામદેવજી બાપાને યાદ કરવા લાગ્યા કે હે પ્રભુજી, હે રણુજા વાળા, આ જગતમાં મારું કોઈ નથી પ્રભુ, મારી વારે આવજો પ્રભુ, મારી વારે આવજો. આમ હરજી બાઠી રામદેવજી બાપાને યાદ કરે છે અને રામદેવજી બાપા રણુજામાં બેઠા હોય, હરજી બાઠીનો રડવાનો અવાજ રામદેવજી બાપાએ એમના કાને સાંભળ્યો. ત્યારે રામદેવજી બાપા આજ કેવો વિચાર કરવા લાગ્યા. બધા ભાવથી ને પ્રેમથી બે હાથ ઊંચા રાખી બધા જય બોલજો. બોલો રામદેવજી મહારાજ કી, મહારાજ કી જય. અરે અત્યારે રણુજાની અંદર મારો ભક્ત હરજી આજે વન વગડાની અંદર આજ બહુ રુદન કરે છે અને ઘડીએ ઘડીએ મને સંભાળે છે. તો મારે મારા ભક્ત હરજીની વારે જાવું જોઈએ, જાવું જોઈએ. પણ જો હું કદાચ આ સ્વરૂપમાં જાશ ને તો મારા ભક્ત કદાચ મને ન શકે, માટે હું અત્યારે સાધુનું સ્વરૂપ લઈ અને વન વગડાની અંદર હું અત્યારે મારા ભક્ત હરજીને મળું. અહીંયા 1101 રૂપિયા તળાજા રામદેવપીર મિત્ર મંડળ રામ ભગત એમના તરફથી 1101 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળીના હોય છે વધાવીએ. ₹201 રામ ભરોસે આવે છે. આવી રીતે રામદેવજી બાપા આજ વિચાર કરે છે, સાલ અત્યારે મારો ભક્ત બાઠી હરજી મને યાદ કરે છે, માટે એમને દર્શન દેવા માટે જવું પડશે. માટે સાલ એક સાધુનું સ્વરૂપ લઈ અને વગડામાં હરજી બાઠીને મળવા માટે જાઓ. અને રામદેવજી બાપાએ એક સાધુનું સ્વરૂપ ધારણ કર્યું છે અને સાધુ સ્વરૂપે રામદેવજી બાપા વગડા તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે. અને હરજી બાઠી પાસે આવી અને રામદેવજી બાપા આદિ શું કહેવા લાગ્યા? અરે બેટા, આ તો રુદન શા માટે કરો છો બેટા? અરે બાપુ, આ જગતમાં મારું કોઈ નથી. અરે શું કહે છે બેટા? આ જગતમાં તારું કોઈ નથી એમ? અરે ના બાપુ ના. અરે બેટા, તો તારા માતા પિતા એ પણ નથી બેટા? અરે ના બાપુ, જ્યારે મારી 10 વર્ષની ઉંમર થઈ હતી ત્યારે મારા પિતાનું મૃત્યુ થયું હતું અને જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે મારી માતાનું મૃત્યુ થયું હતું. અરે બેટા, તો તું અત્યારે ઘડીએ ઘડીએ કોને યાદ કરતો છો બેટા? અરે હા બાપુ, મારા પિતાશ્રી મને કહેતા હતા કે રામાપીર લીલવા ઘોડે અસવારથી આવે છે, હાથમાં ભમરીયો ભાલો રાખે છે, દુખિયાના દુઃખ મટાડે છે. અરે બેટા, તો તે રામાપીરને જોયા છે ખરા? અરે ના બાપુ, મેં રામાપીરને નથી જોયા. અરે બેટા, તો તું તારી આંખો બંધ કરી અને રામાપીર બાપાનું સ્મરણ કર. કદાચ તારું સ્મરણ જોઈ અને રણુદાથી રામાપીર બાપા આવે પણ ખરા બેટા. બહુ સારું. આવી રીતે સાધુ સ્વરૂપે રામદેવજી બાપા હરજી બાઠીને કહેવા લાગ્યા, હે બેટા, તું તારી બે આંખો બંધ રાખી રામદેવજી બાપાનું સ્મરણ કર. કદાચ તારું દુઃખ જોઈ અને તુને દર્શન આપે પણ ખરા. ત્યારે હરજી બાઠી આંખો બંધ રાખી રામદેવજી બાપાનું સ્મરણ કરવા લાગ્યા
વારે આવજો હાર રે મારા દુખિયાના દરબાર એ રામા 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 આ તમારી મોજ આ તમારી આ રામે ઘોડલો પલાણ્યો ઓ શ્રી મંદિરની બહાર હે આ તો સાંદો એ સુરજયાના પેગડા ઓર રે ના નામના નરને નાર આવી રીતે આપણી વચ્ચે આમંત્રણ માન આપી લોક ગાયિકા કિંજલબેન ચૌહાણ પધાર્યા છે એમને જોરદાર તાળીના અવશ્ય વધાવીએ. રામદેવજી બાપા અસલ સ્વરૂપમાં આવી અને હરજી પાટીને કહેવા લાગ્યા પણ આજ શું કહે છે? અરે બેટા હરજી, તારે આંખો ખોલ અને આ બાજુ જો બેટા. અરે પ્રભુ, તમે મને અળગો ન કરતા. અરે હા બેટા, તારી ભક્તિને સમરણ જોઈને જ હું પધારું છું બેટા. અરે બેટા, અત્યારે હું તને રણુજા લેવા માટે આવ્યો છું બેટા, તો ચાલ અત્યારે તો મારી સાથે ચાલ બેટા. બહુ સારું. અરે બેટા, આ વનવગડાની અંદર તું મને તારા બકરાનું દૂધ પા બેટા. અરે પ્રભુ, મારા બકરા હાવ પાકડા છે. અરે બેટા, આ તારા બકરાને તું દોઈજો બેટા અને તારા બકરાનું દૂધ પા. બહુ સારું. હરતી હજારે બકરા દોવારે આ તમારી મોજ આ મોજ
બેટા. લે બેટા, થોડું તું દૂધ પી. અરે પ્રભુ, આ જંગલમાં અને રણમાં તમે મને મળ્યા છો તો મારે તમારી એક આરતી ઉતારવી છે. અરે ખુશીથી ઉતારો બેટા. બહુ સારું. અહીંયા ટૂંક સમયની અંદર દેગની આરતી ઉતારવામાં આવશે. તો દેગની આરતીમાં 5101 રૂપિયા, રામ ભરોસે 5101 રૂપિયો, આવી રીતે રામદેવજી બાપાએ પાંકડા બકરા દુજાવ્યા છે ત્યારે અરજી બાઠી પશ્ચિમ ધરાએ રામદેવજી બાપાની આરતી ઉતારે છે. જળહળ જો તું જળકે, તું જળકે, ધન્ય કરું રણુજાદા, રણુજાદા. હવે આરતી ટાણે ટાણે હે વેલા મારા રણુજાવાળા રા. રામદેવજી બાપાની આરતીમાં થોડી વાર તાળી પાડજો. જો
અલગ ધણી મારા ગત ગોરાની આરતી ગોરાની આરતી અનિલ ભાઈ મોજ અનિલ ભાઈ તારીયા
હિંદવા પીરની આરતી આવા ગત ગોરાની આરતી રામદેવની આરતી અલગધણીની આરતી ગત ગોરાની આરતી મારા રામાધણીની આરતી શ્રી રામદેવની આરતી બોલ રામદેવજી મહારાજ કી રામદેવજી મહારાજ કી અહીંયા દેગની આરતી ઉતારવા માટે લંબે હનુમાન મંદિર તરફથી 6001 રૂપિયો, એમાં 1000 રૂપિયાના વધારા સાથે 7001 રૂપિયો, રામ ભરોસે 7001 રૂપિયો. અરે ચાલો બેટા હરજી, તમે મારી સાથે રણુજા ચાલો બેટા. રામ ભરોસે 7001 રૂપિયો, દેગની આરતી ઉતારવા માટે રામ ભરોસે 7001 રૂપિયો. ₹2101 રામ ભરોસે આવે છે. હાલો ભાઈ, દેગની આરતીમાં જેને વધારો કરવો હોય તે બોલ આપજો. અહીંયા આપની વચ્ચે અત્યારે પીયુમાં અને અમારે વિજયભાઈ જોગરાણા પધારી રહ્યા છે, એમને જોરદાર તાળી વધાવીએ. પધારો પધારો વિજયભાઈ, પધારો. દેગની આરતી ઉતારવા માટે અહીંયા જોકે પીયુ માએ કાલે પણ હાજરી આપી હતી અને આજે પણ હાજરી આપી છે, તો પીયુ માને જોરદાર તાળીના આવાજથી વધાવીએ. લંબે હનુમાન મંડળ તરફથી 7500 રૂપિયા, દેગની આરતી ઉતારવા માટે રામ ભરોસે 8001 રૂપિયો. હાલો ભાવ તમારો વધારો. દેગની આરતી ઉતારવા માટે 8001 રૂપિયો. રામદેવીર બાપાના દેગની આરતી ઉતારવા માટે લંબે હનુમાન મંદિર તરફથી 9001 રૂપિયો. હાલો ભાઈ, હવે કોઈને વધારો કરવો હોય તો બોલ આપજો તાત્કાલિક, કેમ કે બોલ આપી દેવાનો છે. રામદેવીર બાપાના દેગની આરતી ઉતારવા માટે રામ ભરોસે 10,001 રૂપિયો, રામ ભરોસે 10,001 રૂપિયો.
જય હો જય હો. રામદેવીર બાપાની દેગની આરતી ઉતરવા માટે અમારે રંજનબા તરફથી 11,111 રૂપિયા. જય હો જય હો. જોરદાર તાળી વધાવી. રંજનબા તરફથી 11,111 રૂપિયા. અહીંયા ભાર્ગવભાઈ તરફથી 101 રૂપિયા આપી હાથપ ગામમાં જેમના સાનિધ્ય છે પાળવાળા પીર એમની જય બોલવાની છે. તો બધા બે હાથ ઉત્સાહ રાખી ભાવતીને પ્રેમથી બધા જય બોલજો. બોલો પાળવાળા પીરની જય. હાલ. હાલો ભાઈ જે ભાઈને જોકે અત્યારે રામદેવીર બાબા દેગની આરતી ઉતારવા માટે 11,111 રૂપિયા અમારા રંજનબા તરફથી છે. તો આની અંદર જેને વધારો કરવો હોય તે તાત્કાલિક બોલ આપજો. ભલામણા 10-11 જણા ભાગ્યા થઈ જાય, 1,000 રૂપિયા ખાલી ભાગ આવે, પણ બોલની અંદર વધારો કરો. સરદારનગર પસાવારિયા વિસ્તાર પણ ઘણો મોટો છે, એટલે બધા 1,000 રૂપિયા ખાલી કાઢે ને તોય 50,000 આ બોલ પોગી જાય. હાલ માઈક ચેક હાલ હાલ માઈક ચેક હાલ 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 માઈક ચેક. જો કે અત્યારે દેગ ઉતારવાનો સમય થઈ ગયો છે, આપણી પાસે સમય બહુ ઓછો છે, એટલે બોલ આપવામાં ઉતાવળ રાખજો. રામદેવજી બાપા દેગ ઉતારે ત્યારબાદ આરતી ઉતારવાની છે. અહીંયા આપની વચ્ચે અત્યારે અગુ ભગત પધાર્યા છે, તો એમને જોરદાર તાળથી વધાવશું. પધારો પધારો ભગત પધારો. હા ભગત. અહીંયા દેગનો પ્રસંગ લેવો છે. રામદેવજી બાપા દેગે પધારશે, રામદેવજી બાપા ત્યારબાદ દેગ ઉતારશે. તો ભાઈઓ બહેનો બાળકોને ખાસ વિનંતી કે કોઈએ ઊભું નથી થવાનું, પોતાની જગ્યાએ બેસી અને દેગના દર્શન કરવા એવી ખાસ વિનંતી છે. કોઈએ ઊભું નથી થવાનું. અહીંયા આમંત્રણ માન આપી
સારા એવા લોક ગાયિકા કિંજલબેન ચૌહાણ પધાર્યા છે. એમને વિનંતી કરીએ થોડી વાર માટે તમારી વાણીનો પણ લાભ આપો. એ હાલો આવશે આવશે રે સરતાન પરથી આ પીર માં ગયા આવશે. એ આવશે આવશે રે દ્વારિકાથી આ વાલો મારો આવશે. એ આવશે આવશે રે દ્વારિકાથી આ વાલો મારો આવશે. એ ભાંગશે ભાંગશે રે રાજા યજમલના વાંદિયા મેણા ભાંગશે. ભાંગશે ભાંગશે રે આજા અજમલના વાંજિયા મેણા ભાંગશે. એ આવશે આવશે રે સરતાન પરથી આ પીર મારા આવશે. જય લગડણી. આ દુધિયાના દરબારના બેલી હા આ દુધિયાના દરબારના બેલી હા. મીઠી મારી આંખોડીના તારા મારા રામ લાગો છો વાલા. મીઠી મારી આંખોડીના તારા મારા રામ લાગો છો વાલા. મીઠી મારી આંખડીના તારા હોરા લાગો છો પ્યારા. પ્રાણ થકી પ્યારા તમે લાગો છો વાલા. લાગો છો પ્યારા પ્રભુ લાગો છો પ્યારા. રાજા દશરથ ઘરે અવતાર લીધો. રાજા દશરથ ઘરે અવતાર લીધો વાલા. પિતાજીના વાક્ય પાળનારા મારા રામ લાગો છો વાલા. હે લીલા પીડા તારણને ગા પર કર્યા માં લીલા પીડા
શણગાર જો રે યાદ રામા પીર આવશે શેરી શણગાર જો રે યાદ રામા પીર આવશે શેરી શણગાર જો રે યાદ રામા પીર આવશે શેરી શણગાર જો યાદ રામા પીર આવશે હે રામા પીર આવશે ને ઉતારા માંગશે હે રામા પીર આવશે ને ઉતારા માંગશે ઉતારા આપજો રે યાદ યલક ધણી આવશે યલક ધણી આપશે રે યાદ ઓલક ધણી આવશે ઉતારા આપજો રે યાદ યલક ધણી આવશે એ હા જંતર વાગે ઝીણો જંતર વાગે એ હા જંતર વાગે એ મારા પીરજી ભૂતા જાગે આ જંતર વાગે મારા પીરજી ભૂતા જાગે એ હા જંતર વાગે એ હો જંતર વાગે અંતર વાગે મારા પીરજી રે લાયાવે અંતર વાગે મારા પીરજી સુતા જાગે અંતર વાગે જીના અંતર વાગે મારા સરકાર પરના પીરા સરકાર પરના પીરા સરકાર પર ગામે તમારા બેસણા તમારા પરસાનો નહીં પાર નહીં પાર હા ભૂ મછલી મોજ હા આજ ભોગતોની વારે વેલા આવજો હાર રે મારા દુખિયાના દરબાર દુખિયાનો દરબાર સરતાન પરના પીર એમની હાજરી થઈ છે ત્યારે રામદેવજી બાપા 12 બીજનો ધણી એમના ભક્તો અને સેવકોને આજે શું કહેવા લાગ્યા અરે અત્યારે હું દુખિયાનો દરબાર અને હરચંદ્રપરનો પીર અને રણુજાનો રામદેવ બોલું છું બાપ આજ કદાચ દેગ ઉતરે અને કોઈ પણ ને કાંઈ પણ માનતા કરવાની હોય કાંઈ પણ કામ ચીંધવાનું હોય અરે જે કાંઈ તમારા મનમાં કામ ચિતવેલું હોય ત્યાં દેગ ઉતરે અને તમારો કામની કોઈ પણ માનતા બાધા રાખી લેજો બાપ અને આવતો આ સમય સુધીમાં જો તમારું કામ ન થાય એ તેથી હરતન પરમાં દુખિયાનો હા, બાપા. દરબાર લો. નમો! નમો! આ મારા પીરજા પીરજા
જેમનું આજકાલની દુનિયામાં બહુ મોટું નામ છે, અગુ ભગત પધારા છે. એમને વિનંતી કરીએ થોડી વાર માટે તમારી વાણીનો પણ લાભ આપો. અહીંયા યજ્ઞની આરતી ઉતારવા માટે સુથારવાડ રામદેવ મિત્ર મંડળ તેમના તરફથી 17,001 રૂપિયો. જય હો, જય હો. તમે પ્રેમથી ત્યાં
બાપાએ દેગ ઉતારી છે તો ભાઈઓને ખાસ વિનંતી કે મંડળવાળા સિવાય કોઈએ દેગ કોઈએ જાળવી નહીં, કોઈએ મંડળવાળા સિવાય કોઈએ દેગને જાળવી નહીં એવી ખાસ વિનંતી છે. દુધિયાનો દરબાર, જય મારો દુધિયાનો દરબાર. હવે બધા ભાઈઓ પોતપોતાની જગ્યા ગોતી અને નીચે બેસી જાઓ. એટલે અહીંયા થોડોક પવન આવે. એટલે બધા થોડાક નીચે બેસી જાઓ. થોડાક બે નીચે બે મારા બાપુલિયા બધા. હા, પવન આવે જો કા સબજીભાઈ, અહીંયા બહુ ગરમી થાય. બેસતો બધા બેસતો હજી ઘણા આપણે પ્રસંગો રમવાના છે. અને દેગની આરતી ઉતારવા માટે સુથારવાડ મિત્ર મંડળ તરફથી 17,001 રૂપિયો છે ભાઈ. ચિરાગભાઈ તરફથી જેવો જેવો આ ચિરાગભાઈ ની મોજ. હા વાહ વાહ. અમારે રંજનબા તરફથી 19,001 રૂપિયો. જો જો વાહ. ચિરાગભાઈ તરફથી 20,001 રૂપિયો. આવી રીતે બોલ વધે તો પૈસો શું કહી દે પાછો. બધા હવે જગ્યાએ બેસી જાઓ ભાઈ, હેઠા બેસી જાઓ, બધા નીચે બેસી જાઓ.
અને ટેજ ઉપરલી બીજા માણસો હવે ભાઈ આપણે નો કમાય અંદર બી હતા બધા. અને દર્શન આપણે પોતપોતાની જગ્યાએ બેઠા બેઠા કરી લેજો ભાઈ. એટલે આપણે પ્રસંગો ઘણા જ રમવાના બાકી છે. દેગની આરતી ઉતારવા માટે અમારા રંજનમાં તરફથી 20,000 ને 1 રૂપિયો. કોઈએ દેગની પ્રસાદી લીધા સિવાય કોઈને જવાનું નથી. જોકે આખી રાત કોઈને જવાનું નથી, કારણ કે હજી ઘણા પ્રસંગો બાકી છે. અહીંયા 66 જોગણીનો પ્રસંગ લેવાનો છે. રામદેવજી બાપા દ્વારકાની જાત્રાએ જાય છે અને બાદશાહ રણુજાની ઉપર ચડાઈ કરશે. એ આખો પ્રસંગ બાકી છે. એટલે આ પ્રસંગ જોયા જેવો છે, એટલે બધા બેસજો. હા, અમારે વિજયભાઈ જોગરાણા જો ઉતાવળા ના છે ને ભાઈ. હા, એટલે પોતપોતાની જગ્યાએ બેસી જાવ ભાઈ. જે સારામાં સારો પ્રસંગ તો હજી જોવાનો બાકી છે. બધા ભાઈઓના નંબર વિનંતી કે નીચે બેસીને પણ રામદેવજી બાપાના દર્શન કરજો. રામદેવીર બાપાની દેગની આરતી ઉતારવા માટે અમારે જયેશભાઈ અને દિનેશભાઈ તરફથી 21,000 ને 1 રૂપિયો. વાહ વાહ. જહો જહો. દેગની આરતી ઉતારવા માટે અમારે રંજનબા તરફથી 22,000 ને 1 રૂપિયો. તમારે જેમ કરમ કરજો, આરતી આપવાની જ તમને. બરોબર, તમારે એટલે ભાગ્યા થાવ એટલે થાજો. મારે બધું કરવું પડે.
દેગની આરતી ઉતારવા માટે રંજનબા તરફથી 22,001 રૂપિયો, 22,001 રૂપિયો એક વાર, બે વાર. હવે મને લાગે આવું કોઈ બોલશે નહીં. આ ફાઈનલ હે અરે ભાઈ ઘડી કાકો સબજીભાઈ બોલ છે. હા ચિરાગભાઈ તરફથી 23,001 રૂપિયો, કેમ ભગત? અરે 5 મિનિટ અહીંયા